તો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારા ખડોસણ ગામે લગભગ 12 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજનું નિર્માણ શરૂ થયું હતું અને ત્યારે ગ્રામ્યજનો આશાનો માહોલ હતો કે ખેતરો તરફની અવરજવર સરળ બનશે અને સમસ્યાનો અંત આવશે, પણ વાસ્તવિકતા એ આશાઓથી અનેક માઇલ દૂર નીકળી અને હજી બ્રિજનું કામ પણ પૂર્ણ થયું ન હતું અને વરસાદના કારણે બ્રિજની પ્રોટેક્શન વોલમાં મોટી તિરાડો પડતા સવાલ ઉઠ્યા। તિરાડોમાંથી વરસાદી પાણી રેલવે બ્રિજ નીચે ભરાતા ભાભર ખારા ખડોસણ ગામના ખેડૂતોનો રસ્તો બંધ થયો અને તેમજ કામગીરી દરમિયાન કોઈ જવાબદાર વ્યક્તિ જોવા મળ્યો નથી, માત્ર મજૂરોના ભરોસે કામ ચાલી રહ્યું છે। ત્યારે લોકોએ બ્રિજ રિપેરિંગ કરવાના બદલે ફરીથી બનાવવામાં આવે તેવી માંગ કરી છે। ખડોસણ જે રેલવે લાઈન નીકળેલી છે ત્યાં એક નાળું બનાવાયું છે, અંડરગ્રાઉન્ડ નાળું બને, જેની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે પ્રથમ વરસાદમાં આ નાળાનું એકદમ હલકું ગુણવત્તાના કામને કારણે તૂટી ગયેલું છે, ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને નાળાની અંદર પાણી બી ભરાઈ ગયું છે, જેના કારણે અહીંથી ભાભરથી ખનોસર, ખારા અને જાસનવાડાના ગામોના લોકોને પારાવાર અત્યારે મુશ્કેલી પડી રહી છે। અહીંથી નહીં તો કોઈ ખેડૂતો પસાર થઈ શકતા નથી, વાહન ચાલકો જઈ શકતા, પાણીના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે। કોમ હલકું થવાના કારણે વારંવાર લોકોની રજૂઆત છતાંય અહીંયા કને કોઈ એવી જવાબદાર અધિકારીઓ પણ અત્યારે દેખાતા નહીં। આપણે અહીંયા કેટલાક ખેડૂતો ગામ લોકો છે તેમની સાથે વાત કરીશું કે શું હાલત છે અને કઈ રીતનું આ કામ થઈ રહ્યું છે। તો આ અંડરબ્રિજ ના કામને લઈને શું કહેશો? મારું મંતવ્ય એવું છે કે આ એકદમ હલકી કક્ષાનું ગુણવત્તાવાળું કામ કર્યું છે। આ લોકોએ આ કામ કાયદેસર બંધ કરી દેવું જોઈએ, આ કામ કરવા જ ન દેવું જોઈએ અને કરવું પણ ના જોઈએ। જો આ લોકો કામ કરશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને અહીંયા ઉપવાસ ઉપર બેસીશું અને આ કામ એકદમ ભ્રષ્ટાચાર થયો છે। લગભગ 12 કરોડના ખર્ચે, કેટલી મોટી માતબર રકમ કહેવાય। આટલી મોટી રકમમાં જો આ અને રેલવેનું કામ અમે પ્રથમવાર જોયું, આવું હલકી કક્ષાનું રેલવેનું કામ પ્રથમ વખત જ જોયું છે આવું, નહીતર રેલવેનું કામ તો બહુ સરસ હોય છે। તો લોકોનું કહેવું છે કે હજી તો લોકાર્પણ કર્યું નહીં અને બ્રિજ તૂટવા માંડ્યો છે। તો અન્ય એક ખેડૂત સાથે પણ આપણે વાત કરીશું। શું કહેશો કાકા આજે આ પુલને લઈ? આ પુલમાં ખૂબ હેરાનગતિ થાય છે કે આ પાણી ભરાવાથી આ ફાટી ગયો છે અને પાણી કાઢવાની વ્યવસ્થા નાળી કરવી પડે, નાળી કરી નથી। વર્ષોથી આ પાણીનો નિહાર હતો, કોઈ ખેડૂતોને પૂછ્યો નથી કે આ પાણીનો નિહાર ક્યાં છે। આ 35 બહુટાવાનું પાણી આવે અને નાળી ના મેળવાથી એનું કાચું કામ હોવાથી બધું તૂટી ગયું છે। વ્યવસ્થિત કામ કરવા ના થયેલું હોવાથી ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે અને બ્રિજની નીચે પાણી ભરાઈ જતા લોકો કહે છે કે આ કોઈ વ્યવસ્થિત કામ થયું નહીં। અન્ય ખેડૂત આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરી। શું કહેશો? અમારે ખેડૂતોને એવું કહેવું છે કે આ કામ હવે નવેસરથી ચાલુ કરવું જોઈએ, આ થીગડા મારવાનું બંધ કરી નાખવું। અમારે ખેડૂતોની માંગ આ રીત છે। આ થીગડા કેટલી ઘડા રહે છે? તો ખેડૂતોનું કહેવું છે કે આ જે કામ થયું છે તેમાં થીગડા ના મારવામાં આવે અને ફરીથી કામ કરવામાં આવે। આપણી સાથે અન્ય એક ખેડૂત જોડાયા છે, તો એ શું કહેવા માંગે છે તે પણ સાંભળીએ। ભાભરથી ખડોસણ જવાનો આ મુખ્ય માર્ગ છે। રેલવે નાળું બન્યું ત્યારથી 15 દિવસ વરસાદ થયો અને 15 દિવસથી નાળું તૂટી ગયું છે અને આ કોમમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાથી અત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા નવો બનાવવાના બદલે રિપેરિંગ કરે છે। રિપેરિંગ અમારે મંજૂર નથી। જો રિપેરિંગ કામ ચાલુ રહેશે તો અમે ખેડૂતો આંદોલન કરી અને કામ બંધ કરાવીશું। તો ખેડૂતોનું કહેવું છે કે આ જે પુલનું કામ છે એ રિપેરિંગ કરેલા છે, તો તે રિપેરિંગ ના કરે અને ફરીથી નવેસરથી કામ કરવામાં આવે। દરમિયાન અહીંયા અંડરબ્રિજમાં પાણી ભરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે, તો આ કામગીરી દરમિયાન જે જવાબદાર અધિકારીઓ છે તેઓ પણ હાજર રહી અને આનું નિરીક્ષણ કરી વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે। કાંતુભા રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।